મિત્રો, કયા વિડીયોમાં આપણે જોયું કે હાર્ટ ફેલ્યોરના કયા પ્રકાર હોય છે? હાર્ટ ફેલ્યોર વિથ રિડ્યુસ ઇજેક્શન ફ્રેક્શન, મિડ-રેન્જ ઇજેક્શન ફ્રેક્શન અને પ્રિઝર્વડ ઇજેક્શન ફ્રેક્શન. આ વિડીયોમાં આપણે જોઈશું કે કોમનેસ્ટ સિમ્પટમ્સ હાર્ટ ફેલ્યોરના કયા છે. કોમનેસ્ટ સિમ્પટમ હાર્ટ ફેલ્યોરનું કોઈ પણ પ્રકારનું હાર્ટ ફેલ્યોર હોય એમાં શ્વાસ ચડવો એટલે કે ડિસ્પનિયા ઓન એક્ઝર્શન. ચાલવાથી શ્વાસ ચડે, છાતીમાં દુખી પણ શકે અને ના બી દુખી શકે. બીજું લક્ષણ એનું છે PND એટલે કે પેરોક્સિસ્મલ નોક્ચ્યુનલ ડિસ્પનિયા, કે જેમાં પેશન્ટ સૂઈ જાય, 2 કલાક પછી એને શ્વાસ ચડે અને બેસવું પડે, ખૂબ જ કફ થાય, કદાચ ગળફો નીકળે જે લાલ કલરનો. ત્રીજું લક્ષણ છે કે જે એનાથી એડવાન્સ સ્ટેજના હાર્ટ ફેલ્યોરમાં જોવા મળે છે, ઓર્થોપ્નિયા એટલે કે પેશન્ટ જેવું સુવાનો પ્રયત્ન કરે અને શ્વાસ લાગે અને માત્ર ને માત્ર ટેકો લઈને આખી રાત કાઢે. ચોથું એક લક્ષણ છે બેન્ડોપ્નિયા એટલે કે બેન્ડ થાય અને પેશન્ટને શ્વાસ લાગે, કારણ કે જેવું એ બેન્ડ થશે, નીચો નમશે, પેટ દબાશે, પેટમાં રહેલું લોહી જે છે એ હૃદય તરફ જશે અને શ્વાસ લાગશે. આ ઉપરાંત ઘણા પેશન્ટોને ખૂબ જ વીકનેસ લાગવી, ધબકારાની વધઘટ થવી અને કામ કરવાની શક્તિમાં ખૂબ જ ઘટાડો થવો, પગે સોજા આવવા, ભૂખ ઓછી લાગવી વગેરે સિમ્પટમ્સો જોવા મળી શકે.